મોટો ખુલાસો સામે આવ્યો છે। લંડનના એક હેકરે ઈવીએમને લઈને દાવો કર્યો છે। ઈવીએમને હેક કરી શકાય છે તેવી વાત અત્યારે હાલ સામે આવી છે। 2014ની ચૂંટણીમાં ઈવીએમ હેક કરવામાં આવ્યા હતા અને 2015ની દિલ્હીની ચૂંટણીમાં પણ ઈવીએમ હેક કરવામાં આવ્યા હતા। આમ આદમી પાર્ટીમાં તે હેકિંગ કર્યું હતું અને ઈવીએમમાં ટ્રાન્સમીટર દ્વારા હેકિંગ કરી શકાય છે। હેકરનું કહેવું છે હેકરે ગોપીનાથ મુંડે સાથે સંપર્ક કર્યાનો દાવો પણ કરવામાં આવ્યો છે। આ પહેલા પણ ઈવીએમ નો જે નંબર છે લંડનના ઈવીએમ હેકરે ઈવીએમ હેક કરી શકાતું હોવાનો દાવો કર્યો છે। 2015ની દિલ્હી ચૂંટણીમાં પણ ઈવીએમ હેક થયાનો દાવો કરવામાં આવ્યો છે। આમ આદમી પાર્ટીમાં તે હેકિંગ કર્યું હતું। ઈવીએમમાં ટ્રાન્સમીટર પર હેકિંગ કરી શકાય છે। હેકરે ગોપીનાથ મુંડે સાથે સંપર્ક કર્યાનો દાવો પણ કર્યો છે। આપને જણાવી દઈએ ઈવીએમ હેકિંગને લઈને મોટો ખુલાસો થયો છે। લંડનના હેકરે ઈવીએમને લઈને દાવો કર્યો છે। ઈવીએમને હેક કરી શકાય છે। 2014ની ચૂંટણીમાં ઈવીએમ હેક કર્યા હતા તેવું હેકરનું કહેવું છે। આજ અંગે વધુ વાતચીત કરવા માટે અમારા બ્યુરો ચીફ દેવસિંહ બારડ અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। દેવસિંહ, અત્યાર સુધી ઈવીએમ હેકિંગ તેને લઈને અનેક વિવાદો સામે આવ્યા હતા। અનેક પાર્ટીઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે હેકિંગ થાય છે અને તેનો આ જે મુદ્દો હતો તે વિવાદિત બની ચૂક્યો હતો। ફરી એક વખત આ ઈવીએમ હેકિંગની જે વાત છે તેમાં ખુલાસો કરવામાં આવ્યો છે। હવે લંડનનો એક હેકર છે તે એવું કહ્યું છે કે ઈવીએમને હેક કરી શકાય છે। 2014-15માં પણ કરવામાં આવ્યું હતું અને હવે તો આમાં ગોપીનાથ મુંડેનું પણ નામ આવ્યું છે કે ગોપીનાથ મુંડે સાથે સંપર્ક પણ કર્યો હતો। શું વિગતો પ્રાપ્ત થઈ છે? જી, જે પ્રકારની અત્યારે લંડનની અંદર પ્રેસ કોન્ફરન્સ ચાલી રહી છે, લંડનની અંદર સઈદ સુજા નામના એક હેકર્સ છે એની પ્રેસ કોન્ફરન્સ ચાલી રહી છે। એ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ભારતના જે ઈવીએમ છે એને લઈને ખુલાસો કરી રહ્યા છે। એ ખુલાસાની અંદર અત્યારે યુટ્યુબના માધ્યમથી તેઓ પોતાનો વિડીયો પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે અને એ પ્રેસ કોન્ફરન્સ માધ્યમથી એવું કહી રહ્યા છે કે ભારતના ઈવીએમ છે હેક થઈ શકે છે અને એણે હેક કર્યા છે। એનો મતલબ સાફ છે કે ઈવીએમને લઈને જે પ્રકારના વિરોધીઓ આક્ષેપ કરી રહ્યા હતા એ આક્ષેપમાં ક્યાંક ને ક્યાંક દમ હોય એવા પ્રકારની વાત એ વ્યક્તિ કરી રહ્યા છે। એ વ્યક્તિ કોઈ સામાન્ય નથી। સઈદ સુજા છે એ ભારતની અંદર જે ઈવીએમ બન્યા છે એ ટેકનોલોજી જેણે વાપરી છે અને જેણે બનાવ્યા છે એમાંના એક વ્યક્તિ છે। એટલે કે ઈવીએમના એક્સપર્ટ છે। ભારતની અંદર આવેલા ઈવીએમ છે એ ઈવીએમના પણ એક્સપર્ટ છે અને હેકર્સ પણ છે। એનો આ ખુલાસો છે। એ કહી રહ્યા છે કે જે ઈવીએમ ભારતમાં ઉપયોગ થાય છે એ હેક કરવામાં આવે છે। ટ્રાન્સમીટરના માધ્યમથી એ ઈવીએમ છે હેક કરી શકાય છે। આનો મતલબ સાફ છે કે અત્યાર સુધી જે વિરોધ પક્ષ છે જે દાવો કરે જે પ્રકારના આક્ષેપ કરી રહ્યા હતા અને જે ચૂંટણી પણ જે પ્રકારનો દાવો કરી રહ્યું છે એ દાવામાં ક્યાંક ને ક્યાંક માઇનસ પોઈન્ટ દેખાય છે અને વિરોધ પક્ષની વાતમાં ક્યાંક ને ક્યાંક તથ્ય દેખાઈ રહ્યું છે। જે પ્રકારના અત્યારે પ્રેસ કોન્ફરન્સ લંડનમાં ચાલી રહી છે એના માધ્યમથી એને જે પ્રકારનો ખુલાસો કર્યો છે એ ખુલાસો એવો છે કે 2009થી ભારતની અંદર ઈવીએમની અંદર હેકિંગ કરવાની શરૂઆત થઈ હતી। દિલ્હીની ચૂંટણી હતી એ સમયે પણ હેકિંગ થયું હતું। એ ઉપરાંત 2014ની ચૂંટણીમાં પણ હેકિંગ થયું હતું। એનો મતલબ સાફ છે કે લાસ્ટ બે ચૂંટણી છે એની અંદર હેકિંગ કરવામાં આવ્યું હતું એવો તેનો આરોપ છે। સાથે સાથે એને કેટલાક પોલિટિકલ પાર્ટીઓ પણ આરોપ લગાવ્યો છે। એનું કહેવું એ છે કે બીજેપીએ પણ તેનો એપ્રોચ કર્યો હતો, કોંગ્રેસ દ્વારા પણ તેનો અપ્રોચ થયો હતો, તેના દ્વારા તેના સુધી વાત પહોંચાડવામાં આવી હતી। બીએસપી અને એસપીએ પણ એની સાથે વાટાઘાટા કરવાનો પ્રયત્ન કર્યો હતો હેકિંગ માટે। આનો મતલબ સાફ છે કે તમામ પાર્ટીઓ જે અત્યારે આક્ષેપ પ્રત્યાક્ષેપની ગેમ રમી રહી છે એ પાર્ટીઓને પણ હેકિંગમાં રસ હતો। પોતાના માટે હેકિંગ થઈ શકે એ પ્રકારના પ્રયત્ન કરવામાં આવ્યા હતા આ પોલિટિકલ પાર્ટીઓ દ્વારા। આનો મતલબ સાફ છે કે પોલિટિકલ પાર્ટીઓ પણ જાણે છે કે હેકિંગ થઈ શકે છે। એ પોતાના એક્સપર્ટોના માધ્યમથી હેકિંગ કરાવતી હોય છે એવું એનું જે સઈદ સુજા છે એનું કહેવું અત્યારે છે। એ ઉપરાંત એને જે સૌથી મોટો આક્ષેપ કર્યો છે એ છે કે પંકજા ગોપીનાથ મુંડે અને પંકજા મુંડે ઉપર એનો આરોપ છે। ગોપીનાથ મુંડેએ એની સાથે વાત કરી હતી ઈવીએમ હેક કરવા માટે અને એણે એ પણ કહ્યું છે કે ગોપીનાથ મુંડેનું ત્યારબાદ અમુક સમય બાદ એનું અકસ્માતમાં મોત થયું હતું અને આ મોત પાછળ ક્યાંક ને ક્યાંક ઈવીએમ જવાબદાર નથી ને એવો એને પ્રશ્ન કર્યો છે। આનો મતલબ સાફ છે કે ક્યાંક ને ક્યાંક જે ગોપીનાથ મુંડેનું મોત થયું છે એ મોત ઉપર પણ
પ્રશ્ન થઈ રહ્યા છે ઈવીએમ ને લઈને, તો આ તમામ મોટો ખુલાસો અત્યારે લંડન થી થઈ રહ્યો છે, ભારતના ઈવીએમ ઉપર થઈ રહ્યો છે. આનો મતલબ સાફ છે કે ઈવીએમ જે એ ક્યાંક ને ક્યાંક હેક કરી શકાય છે અને ઈવીએમ હેક કરવાના જે આરોપ લાગી રહ્યા છે એ આરોપમાં કેટલાક અંશે તથ્ય જણાઈ રહ્યું છે, કેટલાક અંશે એની નજીક જઈ રહ્યા છે એવું સ્પષ્ટ રીતે હેકર્સનું કહેવું છે. અત્યારે લંડનની અંદર પ્રેસ કોન્ફરન્સ ચાલી રહી છે, એનું કહેવું એવું પણ છે, જે હેકર્સ છે શહીદ સુજા એનું કહેવું એવું પણ છે કે તેની ઉપર હુમલો થયો હતો લંડનની અંદર થોડા દિવસ પહેલા એના ઉપર હુમલો થયો હતો, એને મારવાનો પ્રયત્ન થયો હતો. શું આ મારવાનો પ્રયત્ન કોઈ એવા વ્યક્તિઓ કરી રહ્યા છે કે જે એ વસ્તુ જાણે છે એને દબાવી દેવામાં આવે છે અને એના માધ્યમથી થયો હતો? એટલે મને પતાવી દેવાનો મુદ્દો એ છે કે કાયમી માટે આ બધા રહસ્યો છે એની અંદર દબાઈ જાય. આ એક ગંભીર આરોપ લાગી રહ્યો છે. આ જે પ્રકારની આક્ષેપ થઈ રહ્યા છે, જે પ્રકારની ગેમ રમાઈ રહી છે, એની અંદર કેટલાક મોટા ખુલાસા થઈ રહ્યા છે. વીટીવી અત્યારે એ પ્રકારની અત્યારે તમને જે બતાવી રહ્યું છે કે લંડનની અંદર જે પ્રેસ કોન્ફરન્સ થઈ રહી છે એ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી બતાવી રહ્યું છે કે હેકર્સ શું કહી રહ્યા છે. હેકર્સ એવું પણ કહે છે કે પોલિટિકલ પાર્ટીઓ છે એ પાર્ટીઓને રસ છે અને જુદી જુદી પોલિટિકલ પાર્ટીઓ પોતાને જીતવા માટે એને સુધી પહોંચી હતી અને એને કામ પણ કર્યું હતું. આ હેકર્સ એવું કહી રહ્યા છે. વચ્ચે એ પણ થઈ રહ્યો છે કે રાજકીય જે સ્થિતિ છે તેની ઉપર આ ઈવીએમ ને લઈને સવાલ ચોક્કસથી થઈ રહ્યા છે, કારણ કે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન એટલે કે ઈવીએમ અને તેમાં પણ સૌથી વધારે ચેડાના જો આરોપ લાગ્યા હોય તો તે ભાજપ પર લાગ્યા છે. તમામ જે વિપક્ષો છે તે સરકારને ઘેરવા માટે બેઠી હોય છે અને તેમાં પણ આ એક ખુલાસો એ પણ લંડનના હેકર દ્વારા કરવામાં આવ્યો છે. કેટલી સ્થિતિ બગાડી શકે છે? જી, ચોક્કસથી એક સ્થિતિ બગડી શકે છે, કારણ કે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. આના મુદ્દાથી એ પ્રકારની વાતને ફરીવાર વેગ મળશે કે ઈવીએમ હેક કરી શકાય છે અને ઈવીએમ ની અંદર હેકર્સના માધ્યમથી તમે વોટિંગ છે, વોટ છે એ કોઈ પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં ટ્રાન્સફર કરી શકો છો. આ સૌથી મોટો ખુલાસો કહી શકાય. આવનારા સમયની અંદર આ ખુલાસાથી પોલિટિકલ પાર્ટીઓ છે એ વર્તમાન સરકાર સામે અથવા તો જે પ્રકારનું જે આપણું ચૂંટણી પંચ છે એની સામે પ્રશ્ન ખડા થઈ શકે. અત્યાર સુધી ચૂંટણી પંચ એવું કહી રહ્યું હતું કે ઈવીએમ હેક થઈ શકતા નથી, તેને ડેમો પણ કર્યા હતા અને લાઈવ ચેલેન્જ પણ આપી હતી કે અમારી ઓફિસમાં આવીને કોઈ હેક કરી જાય. પરંતુ આ જે આરોપ થઈ રહ્યા છે એનો મતલબ સાફ છે કે હવે પછીની ચૂંટણીની અંદર બની શકે કે આ પ્રકારના આરોપ વધારે ઉગ્ર બને અને બની શકે કે કોઈ પ્રકારના ડિસિઝન ઉપર પણ આવી શકાય. પરંતુ એક વાત એ બની રહી છે કે ઈવીએમ ને લઈને જે પ્રકારના મોટા ખુલાસા થઈ રહ્યા છે એ મોટા ખુલાસા ભવિષ્યની અંદર ઘણા બધા સમીકરણો બદલાવી શકે એમ છે. કેટલા સમયથી વાત ચાલી રહી છે કે ભારતની અંદર બેલેટ પેપરથી ચૂંટણી થવી જોઈએ, પરંતુ ભારતની વસ્તી એટલી મોટી છે અને જે પ્રકારની સ્થિતિ છે એ મુજબ ઈવીએમથી ચૂંટણી થાય તો એ ફાયદો થઈ રહ્યો છે અને એને ધ્યાનમાં રાખીને ઈવીએમની ચૂંટણી થઈ રહી છે. પરંતુ જે પ્રકારના આરોપ થઈ રહ્યા છે, જે વર્તમાન સરકાર ઉપર પણ કેટલાક અંશે આરોપ લાગ્યા છે, જ્યારે કોઈ પણ પાર્ટી હારે ત્યારે એ પ્રકારના આરોપ લગાવતી હોય છે કે ઈવીએમની અંદર છેડા થયા છે. કોંગ્રેસ વારંવાર આરોપ લગાવી રહી છે અને બીજી પાર્ટીઓ પણ વારંવાર આરોપ લગાવી રહી છે અને એનો આરોપ છે વર્તમાન સરકાર ઉપર હોય છે, એટલે કે ભાજપ ઉપર હોય છે. તો આ સંજોગોની અંદર જે પ્રકારનું પોલિટિકલ વોર શરૂ થયું છે એ વોરને ક્યાંક ને ક્યાંક બળ મળી રહ્યું છે અને એને અંદર હવે એક પ્રકારનું ઘી હોમાયું છે. આગ વધારે લાંબી ચાલે એવા પ્રકારની સ્થિતિ હવે નિર્માણ થઈ રહી છે. તો આ સંજોગોમાં હવે જે ઇલેક્શન કમિશન છે એ કેવા પ્રકારનું નિવેદન આપે છે, ઇલેક્શન કમિશન છે પોતાનું સ્ટેન્ડ કઈ રીતે લે છે, સરકાર છે એ અત્યાર સુધી જે વાત ખારીજ કરતી હતી એ હવે સરકાર આ મુદ્દાને લઈને કેવી રીતે ગંભીર બને છે એની ઉપર સૌની નજર લાગેલી છે. જી ચોક્કસથી આભાર દેવસી સમગ્ર વાતચીત કરવા માટે. તો હવે સવાલ એ ઉભા થઈ રહ્યા છે કે ઈવીએમ હેકિંગનો જે મુદ્દો હવે ફરી વખત ચર્ચામાં આવ્યો છે, વિવાદ સર્જાશે, ઇલેક્શન કમિશન કયા પ્રકારનું સ્ટેન્ડ લેશે અને હવે કયા પ્રકારના જવાબ આપવામાં આવશે તે ચોક્કસ જોવાનું રહેશે, કારણ કે હવે આ જે મુદ્દો છે તે આગળના સમીકરણ બદલી શકે છે, રાજકીય સ્થિતિમાં ફેરફાર પણ થઈ શકે છે.